સમાચારમાં આગળ વાત કરીશું સુરતના ભેસ્તાન ભાણોદરા ગામની સીમમાં પાણીના નાળામાં એક ડ્રમમાંથી ગત 27 જૂને હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવી હતી। પોલીસે આ ગુનો ડ્રમ પર લખેલા બેચ નંબર આધારે ઉકેલી નાખ્યો છે। મહિલાની હત્યા તેના જ પતિએ કરી હતી। હત્યારો પતિ પત્ની પર અનૈતિક સંબંધની શંકા કરતો હતો। ભેસ્તાન પોલીસે પતિ સંજય કરમસિંહ પટેલની ધરપકડ કરી 27મી તારીખે પત્ની ઘરે હત્યા કરી। પતિએ લાશને 2 દિવસ સુધી પોપડામાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરી અને મૂકીને 29મી તારીખે નિકાલ કર્યો હતો। પતિએ સંતાનો અને સાડીને પત્ની ગામ ગઈ હોવાની વાત કરી હતી। ક્રાઇમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસ સાથે 13 ટીમો બનાવી ઘટના સ્થળેથી 7 કિલોમીટરના એરિયામાં 250 સીસીટીવી 50થી વધુ સોસાયટી ખોલી તેમજ 20 બાંધકામની જગ્યા 150થી પૂછપરછ કરી હતી। આરોપી 4 દિવસ પહેલા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી લાગ્યો હતો। મહિલાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે। પોલીસે જણાવ્યું કે હત્યારા સાઢા ભાઈનું અવસાન થયું છે, જેથી મૃતક મહિલા તેની બહેન, પતિ અને બાળકો સાથે રહેતી હતી। પોલીસ ડ્રમ પર લખેલા 2/7/24 ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવી જે મહિલાની હતી। તે બાબતે અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી બીએનએસએસ કલમ 103(1) અને 238 મુજબનો ગુનો દાખલ કર્યો। આના પછી અમારી ભેસ્તાનની ટોટલ 4 ટીમો અને ક્રાઇમની 7 ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સૌ સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે। આમાં એવું છે, જે આરોપી છે સંજય પટેલ કરીને, તે એની પત્ની સાથે શંકા વ્યંગ રાખતો હતો। તે બાબતે બંનેને બોલાચાલી થતા એને ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની 50 કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીના ડ્રમ છે, માતાજીનું બધું પૂજાપાનો સામાન છે, એને પાણીમાં પધરાવવું છે। એમ કરી એ 4 જણને મજૂરો બોલાવી, ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે। અત્યારે આરોપી અમારી ટીમે, જે આપ પાછળ જોઈ શકો છો, પીઆઈ શ્રી વિનોદ પટેલ, એસીપી શ્રી ગોયલ અને અમારા ડિસ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત